તો મિત્રો, લાસ્ટ સેશનમાં જે આપણે જોયું અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર શું છે, કેવી રીતે અસર કરે છે, હવે હું તમને આગળ સમજાવું. હવે આ રેખિત સ્નાયુ કોષ છે. રેખિત સ્નાયુ કોષ. તો આપણે યાદ રાખવાનું છે કે રેખિત સ્નાયુ કોષ જે છે એની બાહ્ય સપાટી ઉપર એસિટાઇલ કોલિન રિસેપ્ટર હોય અને આ રિસેપ્ટર સાથે એસિટાઇલ કોલિન બેસે. ક્યાંથી આવશે? તો કે દૈહિક ચાલક ચેતામાંથી. તો દૈહિક ચાલક ચેતામાંથી એસિટાઇલ કોલિન જે છે એ આવે છે, રિસેપ્ટર ઉપર બેસે છે, જેથી સ્નાયુનું સંકોચન થાય. રેડી? અથવા તો આપણે બહારથી જો ઇન્જેક્શન આપીએ એસિટાઇલ કોલિનનું, તો આ એસિટાઇલ કોલિન રુધિર મારફતે સ્નાયુ કોષ ઉપર બેસે અને એનું સંકોચન થાય. આગળ એવી જ રીતે અરેખિત સ્નાયુ કોષ. અરેખિત સ્નાયુ કોષ કે જેની સપાટી ઉપર એસિટાઇલ કોલિન રિસેપ્ટર અને એડ્રીનર્જિક રિસેપ્ટર આપણને જોવા મળે. તો અહીંયા કોણ અંત પામતું? પરાનુકંપી ચાલક ચેતા, જેના ચેતાંતમાંથી કોનો સ્ત્રાવ થતો? એસિટાઇલ કોલિનનો. આ એસિટાઇલ કોલિન અહીંયા બેસે એટલે આનું સંકોચન થાય. કાં ઝડપી થાય, કાં ધીમું થાય. એવી જ રીતે અહીંયા અનુકંપી ચાલક ચેતા આવતી, જેના ચેતાંતમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય. આ એડ્રીનાલિન બેસે એટલે આનું સંકોચન થાય, કાં ધીમું થાય, કાં ફાસ્ટ થાય. ચાલો, જે હદ સ્નાયુ કોષ હતા કે જેની સપાટી ઉપર બંને પ્રકારના રિસેપ્ટર હોય, એસિટાઇલ કોલિન રિસેપ્ટર અને એડ્રીનર્જિક રિસેપ્ટર. હવે જે આ સ્નાયુ કોષ હોય ને, સ્નાયુ કોષ, આ સ્નાયુ કોષની અંદરની બાજુએ આપણે આમ તો આવનારા ચેપ્ટરની અંદર ભણવાનું છે, પણ હું તમને ટૂંકમાં માહિતી આપું છું કે જે સ્નાયુ કોષો હોય ને એની અંદરની બાજુએ આવી રીતે પ્રોટીનના તંતુઓ હોય, આવા તાતણાઓ હોય પ્રોટીનના, કે જેવું એસિટાઇલ કોલિન આ સપાટી ઉપર બેસે ને એટલે આ તંતુ આમ સંકોચન પામે, એટલે કોષ છે ને એ આમ થઈ જાય. અને ઘણા બધા આવા કોષો આવી રીતે સંકોચન પામે એટલે આખો સ્નાયુ છે એ સંકોચાય. રેડી? એવી જ રીતે અહીંયા એસિટાઇલ કોલિન બેસે કે એડ્રીનાલિન બેસે, તો આ જે સ્નાયુ કોષ છે એની અંદર આવી રીતના પ્રોટીનના તાતણા હોય જે સંકોચન પામે, જેથી કોષ છે એ સંકોચાય અને ઘણા બધા કોષો સંકોચાય એટલે આખો સ્નાયુ જે છે એ સંકોચન પામે. રેડી? ચાલો, હવે વાત કરવી છે મારે હદ સ્નાયુની. ચાલો, આપણે સ્નાયુના બે પ્રકાર જોયેલા હતા. સ્નાયુ જેમાં પહેલો પ્રકાર હતો ન્યુરોજેનિક સ્નાયુ, જ્યારે બીજો જે પ્રકાર હતો એ હતું માયોજેનિક સ્નાયુ. ન્યુરોજેનિક સ્નાયુ જે છે એનો મિનિંગ થતો કે સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં હોય. શેમાં હોય? કંટ્રોલમાં. કંટ્રોલને શું કહીશું ગુજરાતીમાં? યસ, સીધા જ ચેતાતંત્રના
નિયંત્રણમાં હોય. અને એના બે પ્રકાર પડતા ન્યુરોજેનિક સ્નાયુના. એક હતા રેખિત સ્નાયુ ને બીજા હતા અરેખિત સ્નાયુ. હવે માયોજેનિક સ્નાયુની વ્યાખ્યા મેં આવી રીતે કરેલી હતી જે તે સમયે કે જે સ્નાયુ સીધા જ ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ ન હોય પરંતુ આડકતરી રીતે ચેતાતંત્રના નિયંત્રણમાં હોય. હવે સીધી રીતે અને આડકતરી રીતે એમાં ડિફરન્સ શું છે હું સાદી રીતે સમજાવું. આ એક વ્યક્તિ છે રમેશભાઈ અને આ બીજી વ્યક્તિ છે સુરેશભાઈ ને ત્રીજી વ્યક્તિ છે મગનભાઈ. તો રમેશભાઈ છે ને એ સુરેશભાઈને આદેશ આપી શકે કે ભાઈ તું આમ કર. તો એનો મિનિંગ એમ કે સુરેશભાઈ છે એ રમેશભાઈના સીધા કંટ્રોલમાં છે એવું આપણે કહી શકીએ. પણ હું એમ કહું કે મગનભાઈ જે છે તે રમેશભાઈના સીધા કંટ્રોલમાં નથી પરંતુ આડકતરી રીતે છે. તો એનો મિનિંગ શું થાય કે મગનભાઈ ને સુરેશભાઈ કહે કે તું આમ કર ને સુરેશભાઈને રમેશભાઈ કહે. એટલે કે રમેશભાઈ સુરેશભાઈને એમ કહે કે તું મગનને એમ કે આમ કર અને સુરેશભાઈ આને કહે. એટલે કે આ જે બીજો સંબંધ જે તમે જોયો, બીજો જે સંબંધ છે આ સંબંધ આડકતરી રીતેનો છે અને આ સીધો સંબંધ છે. રેડી? તો જે હદ સ્નાયુઓ છે ને એ સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં નથી, આડકતરી રીતે ચેતાતંત્રના કંટ્રોલમાં અથવા તો નિયંત્રણમાં છે. યસ થ્રુ યસ ભાયા. ચાલો, તો આપણે વાત જ આપણે હદ સ્નાયુ શું છે એની કરવાની છે. ચાલો મિત્રો, પહેલી વસ્તુ તો સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં છે એનો ભાવાર્થ આવો થાય કે ચાલક ચેતા મગજમાંથી સંદેશો લાવે ત્યારે જ સ્નાયુનું સંકોચન થાય. તો મગજમાંથી જ્યારે ચાલક ચેતા સંદેશો લાવે છે ત્યારે જ રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુનું સંકોચન થાય. જ્યારે સંદેશો આવે છે ત્યારે ચેતાઓ સક્રિય થાય અને છેલ્લે ચેતાંતમાંથી એસિટાઇલ કોલિન કે એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય. અનુકંપી હોય તો એડ્રીનાલિન, પરાનુકંપી હોય તો એસિટાઇલ કોલિન અને આનું સંકોચન થાય. તો માયોજેનિક સ્નાયુ કે જેનું એક્ઝામ્પલ છે હદ સ્નાયુ, મનુષ્યમાં હદ સ્નાયુ માયોજેનિક છે. તો આનો મિનિંગ શું થાય? તો આનો પહેલો મિનિંગ છે કે હદ સ્નાયુ સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં નથી. ચાલો, પહેલી વસ્તુ તો હદ સ્નાયુ છે ને, હદ સ્નાયુ સુધી ચાલક ચેતા જતી નથી. હદ સ્નાયુ આપમેળે એટલે કે શું? તો હું ક્લિયર કરું કે ચેતાતંત્રની ઉત્તેજના વિના પણ આપમેળે સંકોચન પામવા સમર્થ છે. હદ સ્નાયુ આપમેળે સંકોચન પામવા માટે સમર્થ છે ચેતાતંત્રની ઉત્તેજના વિના પણ. ચાલો, હવે હું બહુ સાદી રીતે, સાદા ફોર્મેટમાં, સિમ્પલ સ્વરૂપમાં હું તમને સમજાવવા માગું છું. મિત્રો, આ બધી જ વાત નવી છે એટલે બહુ તમારે ધીમે ધીમે આને
પર થતું રહેવું પડશે. જો વચ્ચે એક પણ વસ્તુ મિસ થાય તો આમાંથી કાંઈ જ નહીં આવડે. ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એટલા માટે છે કે આ વસ્તુ નવી છે, ઓમ ડિફિકલ્ટ નથી. આજે જે પ્યોર વિજ્ઞાન છે, પ્યોર મેડિકલ સાયન્સ છે, પ્યોર બાયોલોજી છે, પરફેક્ટ ગોઈખા વિનાનું, તો આ છે. આપણે આને જો ગોખણીયા સબ્જેક્ટ તરીકે જોઈએ છીએ તો આ નથી મિત્રો, આ તો પ્યોર સમજવાનો સબ્જેક્ટ છે. ચાલો જુઓ, હવે આ જે સ્નાયુ છે ને, મેં તમને એટલું કીધું કે હદ સ્નાયુ છે ને એ આપમેળે સંકોચન પામે ચેતાતંત્રની ઉત્તેજના વિના. બીજું ચાલક ચેતાઓ પણ ત્યાં જતી નથી. હવે હું સાદી રીતે સમજાવવા માગું છું મિત્રો કે આ રેખિત સ્નાયુ કોષ હોય અથવા અરેખિત સ્નાયુ કોષ હોય, રેખિત અથવા અરેખિત સ્નાયુ કોષ, તો આમાં આ છે રિસેપ્ટર. ધારો કે એસિટાઇલ કોલિન રિસેપ્ટર છે, એ રેખિત અરેખિત બંનેમાં જોવા મળે. અને આ છે ચાલક ચેતા. રેડી? તો હવે આમાં શું થાય છે, રેખિત અને અરેખિત સ્નાયુમાં શું થાય ખબર તમને? આવું થાય કે જ્યારે ચાલક ચેતા ના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્ય નો સ્ત્રાવ થાય, જ્યારે ચાલક ચેતાના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, આ ચેતાપ્રેષક દ્રવ્ય રિસેપ્ટર પર બેસે. આપણે ચર્ચા થઈ કે કોઈ પણ દ્રવ્ય યોગ્ય રિસેપ્ટર ઉપર બેસે એટલે કોષમાં કંઈક ફેરફાર થાય. તો જ્યારે રિસેપ્ટર ઉપર બેસે ને એટલે શું થાય, કોષની અંદર અંતઃકોષ રસજાળ હોય, અંતઃકોષ રસજાળ. તો આ જે અંતઃકોષ રસજાળ જે છે, આ અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય, કેલ્શિયમ મુક્ત થાય. આ અંતઃકોષ રસજાળ, આવું તમે ભણેલા હોય. આ અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય એટલે આગળ ઘણી બધી ડિટેલ મિકેનિઝમ છે જે આપણે 20મા ચેપ્ટરની અંદર ભણવામાં આવશે. હું તો આપણે ટૂંકમાં જ ચર્ચા કરીએ. તો કેલ્શિયમ મુક્ત થતાં જે એની અંદર જે એમના દોયડા મેં કહ્યા હતા કે અંદર પ્રોટીનના તંતુ હોય એનું સંકોચન થાય, એટલે ટૂંકમાં જ કહી દઉં તો કેલ્શિયમ મુક્ત થાય અને સ્નાયુ કોષનું સંકોચન થાય. સ્નાયુ કોષનું સંકોચન થાય. પરંતુ આ કિસ્સામાં શું થાય? તો આ કિસ્સામાં આવું છે કે આ હદ સ્નાયુ કોષ છે, કે જ્યાં કોઈ ચાલક ચેતાઓ જતી નથી. તમને એમ થાય તો આ રિસેપ્ટર શું શોભાના રાખ્યા છે? ના, શોભાના નથી, શેના માટે છે આપણે ભણશું. પણ અહીંયા કોઈ ચાલક ચેતા જતી નથી, તો આનું સંકોચન કેવી રીતે થાય? તો કે હદ સ્નાયુ કોષ માયોજેનિક છે, એટલે કે આપમેળે અંતઃકોષ રસજાળમાંથી Ca+2 મુક્ત થાય છે. જોકે અહીંયા જે મેં આપમેળે લખ્યું છે એ આપમેળે સમજાવવા માટે આખો લેક્ચર જોશે કે આપમેળે એટલે કેવી રીતે થાય છે. એ અત્યારે લખ્યું પણ એ આખું ભણશું આપણે. પણ ટૂંકું ને ટચ કે હદ સ્નાયુ કોષ છે ને એમાં એમનેમ ઓટોમેટિકલી અંતઃકોષ રસજાળમાંથી Ca+2 મુક્ત થાય છે અને હદ સ્નાયુ કોષનું સંકોચન થાય છે. આ ડિફરન્સ છે. તો માયોજેનિક સ્નાયુ, અચ્છા તમને આ નહીં ખબર પડ્યું કે આ આડકતરી રીતે કેવી રીતે નિયંત્રણમાં છે. તો હવે આપણે જો અહીંયા પહોંચી ગયા, હવે આના વિશે જ ભણવાનું. હવે હૃદય ચાલુ થઈ ગયું પાછું, હવે હૃદય વિશે જ આપણે ભણવાનું છે. એટલે ધીમે ધીમે ભણશું એટલે ખ્યાલ આવી જશે.
તો હદ સ્નાયુ મનુષ્યની અંદર માયોજેનિક પ્રકારના છે, એટલે કે ત્યાં કોઈ જ પ્રકારની ચાલક ચેતા જતી નથી. નો ડાઉટ કે તે ચેતાતંત્રના કંટ્રોલમાં છે, પરંતુ સીધા જ નહીં, આડકતરી રીતે. કેવી રીતે, શું કાંઈ, કોણ છે, વાયામાં કોણ છે, મીન્સ કે આમાં કેમ અમને રમેશભાઈ, સુરેશભાઈ, મગનભાઈ, તો મગનભાઈ અને રમેશભાઈ વચ્ચે આડકતરી રીતે સુરેશભાઈ ભાગ ભજવતા, તો આમાં કોણ ભજવે છે, તો દરેક વસ્તુનો અભ્યાસ કરશો. ફરીથી મિત્રો કહું છું, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર, સ્નાયુના કેટલા પ્રકાર, મીન્સ કે આપણે સ્ટાર્ટ અહીંથી કર્યું હતું. ચેતા, સંવેદી ચેતા, ચાલક ચેતા. ચાલક ચેતા મગજથી સ્નાયુમાં જાય, સંવેદી ચેતા અંગમાંથી મગજમાં જાય. પછી સ્નાયુના 3 પ્રકાર, રેખિત, અરેખિત અને હદ. પછી રેખિત સ્નાયુ છે તો એમાં જતી ચાલક ચેતાને દૈહિક ચાલક ચેતા કહેવાય. અરેખિત સ્નાયુમાં 2 પ્રકારની ચાલક ચેતા જાય, પરાનુકંપી અને અનુકંપી. દૈહિક ચાલક ચેતા કે જે રેખિત સ્નાયુમાં જાય એના ચેતાંતમાંથી એસિટાઇલ કોલિનનો સ્ત્રાવ થાય. દૈહિક રેખિત સ્નાયુ જે છે, કોષ છે, એની સપાટી ઉપર એસિટાઇલ કોલિન રિસેપ્ટર જોવા મળે. જ્યારે અરેખિત સ્નાયુઓ જે છે એની સપાટી ઉપર એસિટાઇલ કોલિન અને એડ્રીનર્જિક એમ બંને પ્રકારના રિસેપ્ટર જોવા મળે. અનુકંપી અને પરાનુકંપી ચાલક ચેતાઓ અરેખિત સ્નાયુઓમાં અંત પામે, જ્યારે દૈહિક ચાલક ચેતા જે છે એ રેખિત સ્નાયુમાં અંત પામે. તો 3 પ્રકાર સ્નાયુના, ચાલક ચેતાના કેટલા પ્રકાર, ચેતાતંત્રનું વર્ગીકરણ આપણે જોયું. આપણે બહુ ધીમે ધીમે એટલા માટે જઈએ છીએ કે તમે આને એક વખત મગજમાં બેસાડી લ્યો. આ વસ્તુ મગજમાં બેસી ગઈ પછી તમારો એક પાયો પાકો. મીન્સ કે હવે પછી જ્યારે જઠર ચલાવતા હોય, ઉરોદર પટલ ફેફસાની વાત થતી હોય, આંતરડાની વાત થતી હોય, તો દરેક જગ્યાએ કોઈ પણ અંગ કે જ્યાં સ્નાયુ છે તો અહીંયા આવી રીતે હું એમ કહું કે જઠરમાં કેટલા પ્રકારની ચાલક ચેતા જાય, તો કે 2. કઈ રીતે, તો કે જઠરની દિવાલમાં કેવા સ્નાયુ હોય, અરેખિત. એ કેમ ખબર પડે અરેખિત હોય, તો કે આપણી ઈચ્છા મુજબ ચાલતા ન હોય તો અરેખિત હોય, આપણી ઈચ્છા મુજબ ચાલતા હોય તો રેખિત હોય. હું એમ કહું વાળમાં કઈ ચાલક ચેતા જાય, તો કે એક પણ નહીં. કેમ, અહીંયા સ્નાયુ નથી. આવું આવડવું જોઈએ. આપણા આંગળામાં કઈ સ્નાયુ, કયા પ્રકારના સ્નાયુ હોય, અથવા હું એમ કહું કે આંગળામાં અનુકંપી ચેતા જાય કે પરાનુકંપી, તો કે આંગળાની અંદર અનુકંપી ન જાય, પરાનુકંપી ન જાય. કેમ, તો કે આ જે આંગળાઓ છે એમાં રેખિત સ્નાયુ હોય, જે આપણી ઈચ્છા મુજબ કામ કરે એ રેખિત સ્નાયુ. તો રેખિત સ્નાયુમાં કઈ ચાલક ચેતા જાય, દૈહિક. એના દ્વારા કોનો સ્ત્રાવ થાય, એસિટાઇલ કોલિન. તો આ જે સ્નાયુ છે એ કોષની સપાટી ઉપર કયા રિસેપ્ટર છે, એસિટાઇલ કોલિન. તો બહારથી આપણે એસિટાઇલ કોલિનનું ઇન્જેક્શન આપીએ તો આ હાથનું ને એનું ટૂંકમાં જેટલા પણ રેખિત સ્નાયુ છે એનું શું થાય, સંકોચન. તો આ વસ્તુ મગજમાં બેસાડવી પડશે. પહેલી વખત ભણો છો, થોડુંક અઘરું એવી રીતે પડશે કે આવું તમે વિચાર્યું નહોતું અને આવું આવે છે. આપણે અન્ય સબ્જેક્ટની જેમ આમ દાખલાઓ વધારે લાંબા આવે કે આ છે તે છે એવું નથી. તો માયોજેનિક સ્નાયુ જે સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં નથી, આડકતરી રીતે છે. હવે આડકતરી રીતે કેવી રીતે છે એ બધું ભણવાનું બાકી છે. હદ સ્નાયુ સુધી ચાલક ચેતા જતી નથી. અચ્છા, તમને એમ થાય કે ત્યાં સુધી જતી નથી, તો કાલે તો આપણે અનુકંપી ને પરાનુકંપીમાં તો લખ્યું કે અનુકંપી સક્રિય થાય તો હાર્ટ રેટ વધે. તો એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં હવે આપણે પકડી લીધું, હવે હૃદયની જ વાત કરવાની છે. હવે આપણે હૃદય સ્ટાર્ટ કરશું એટલે બધું જ જેને કહેવાય કે ધીમે 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 આખું મગજમાં બેસશે. તો અત્યાર સુધી જેટલું ચાલેલું છે, ખાસ કરીને ચેતાતંત્રનું જે બેઝિકથી આપણે સ્ટાર્ટ કર્યું ત્યાંથી અહીંયા સુધી વસ્તુ ક્લિયર થવી ખૂબ જ જરૂરી છે. તો જ હકીકતમાં કેવી રીતે હૃદય ચાલશે ને એ તમને ખ્યાલ આવશે. રેડી? તો ફરીથી મળીએ નેક્સ્ટ સેશનની અંદર.